નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ત્રુટીના સરવાળા અને બાદબાકી અને ત્યાર પછી ત્રુટીના ગુણાકાર. પહેલી થિયરીનું નામ છે ત્રુટીના સરવાળા અને બાદબાકી. ત્રુટીના સરવાળા અને બાદબાકી. આપણે થિયરી ભણતા પહેલા એક ઉદાહરણ જોઈએ જેથી તમને જલ્દી ખબર પડશે. આ છે હિંમતનગર અને આ અમદાવાદ. હિંમતનગરથી અમદાવાદનું સાચું અંતર 80 કિલોમીટર છે, જેને આપણે એ કહીશું. અમદાવાદથી બરોડા સુધીનું અંતર ધારો કે 120 કિલોમીટર છે, સાચું અંતર. આપણે આને બી કહીશું. તો બોલો, હિંમતનગરથી અમદાવાદ સુધીનું સાચું અંતર 80 કિલોમીટર, અમદાવાદથી બરોડા સુધીનું સાચું અંતર 120 કિલોમીટર. આને આપણે એ કીધું, આને બી કીધું. તો હિંમતનગરથી બરોડા સુધીના અંતરને આપણે ઝેડ કહીશું. હિંમતનગરથી બરોડા સુધીના અંતરને શું કહીશું? ઝેડ. તો બોલો, ઝેડ બરાબર શું લખાશું? a પ્લસ બી. 80 વત્તા 120 બરાબર કેટલું થશે? 200 કિલોમીટર. તો હિંમતનગરથી બરોડા સુધીનું સાચું અંતર કેટલું થયું? 200 કિલોમીટર. ચલો, હિંમતનગરથી અમદાવાદ સુધી માપેલ સાચું અંતર 80 કિલોમીટર, અમદાવાદથી બરોડા સાચું અંતર 120 કિલોમીટર. એટલે કે અમદાવાદ હિંમતનગરથી બરોડા સુધીનું સાચું અંતર કેટલું આવ્યું? 200. a પ્લસ બી. હવે મારી વાત સાંભળો. હિંમતનગરથી અમદાવાદ સુધી મેં અંતર માપ્યું તો એ મળ્યું મને 82 કિલોમીટર. ચલો, હિંમતનગરથી અમદાવાદ સુધી માપેલું અંતર કેટલું મળ્યું? 82 કિલોમીટર. તો બોલો, એના માપનમાં નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા એ બરાબર શું આવશે? 82 ઓછા 80. કેટલા કિલોમીટર આવશે? 2 કિલોમીટર. તો એના માપનમાં નિરપેક્ષ ત્રુટિ 2 કિલોમીટર. હવે અમદાવાદથી બરોડા સુધીનું અંતર માપ્યું, એ મળ્યું મને 117 કિલોમીટર. અમદાવાદથી બરોડા સુધીનું અંતર કેટલું મળ્યું? બોલો, 117 કિલોમીટર. સાચું અંતર કેટલું? 120. તો બી માં નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા બી બરાબર, નિરપેક્ષ ત્રુટિ ધન જ લેવાની હોય. નિરપેક્ષ ત્રુટિ કેવી લેવાની હોય? ધન. તો બોલો, બી માં નિરપેક્ષ ત્રુટિ 120 ઓછા 117 તો કેટલું મળશે? 3 કિલોમીટર. કેટલું મળ્યું? 3. તો બોલો, એ માં નિરપેક્ષ ત્રુટિ 2 કિલોમીટર, કારણ કે સાચું અંતર 80 અને માપેલું 82. બી માં સાચું અંતર 120, માપેલું 117. તો બી માં નિરપેક્ષ ત્રુટિ 3 કિલોમીટર. તો પછી ઝેડ માં નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા ઝેડ બરાબર ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી. ઝેડ માં નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી. તો 2 વત્તા 3 5 કિલોમીટર મળે. તો ઝેડ માં નિરપેક્ષ ત્રુટિ કેટલી મળશે? 5 કિલોમીટર મળે. આવી રીતે ના થાય. 82 વત્તા 117, 82 વત્તા 117 કેટલું થશે? બોલો, 199 કિલોમીટર. અને સાચું અંતર કેટલું છે? 200 કિલોમીટર. તો ડેલ્ટા ઝેડ 1 કિલોમીટર લખાય નહીં. કેમ? એ માં ત્રુટિ 2 કિલોમીટર છે, બી માં ત્રુટિ 3 કિલોમીટર છે. તો ઝેડ માં ત્રુટિ ઘટે નહીં. ઝેડ માં ત્રુટિ ઘટે નહીં. એટલા માટે ઝેડ માં ત્રુટિ કેટલી લેવાશે? 5 કિલોમીટર લેવાશે. તો કહેવાનો મતલબ મારો શું છે? ઝેડ માં નિરપેક્ષ ત્રુટિ કઈ રીતે મળે? ઝેડ માં નિરપેક્ષ ત્રુટિ કેવી રીતે મળે? એની નિરપેક્ષ ત્રુટિ અને બીની નિરપેક્ષ ત્રુટિનો સરવાળો કરવાથી મળશે. ફરી એકવાર જોઈ લઈએ. ચલો, હિંમતનગરથી અમદાવાદ સુધીનું સાચું અંતર 80 કિલોમીટર, અમદાવાદથી બરોડા સુધીનું સાચું અંતર 120 કિલોમીટર. તો ઝેડ કેટલું આવશે? હિંમતનગરથી બરોડા સુધી 200 કિલોમીટર. આ સાચું અંતર મળ્યું. ચલો, માપેલું અંતર કેટલું છે? અહીંયા 82 કિલોમીટર, અહીંયા માપેલું અંતર 117 કિલોમીટર. તો એ માં નિરપેક્ષ ત્રુટિ 2 કિલોમીટર, બી માં નિરપેક્ષ ત્રુટિ 3 કિલોમીટર. તો ઝેડ માં નિરપેક્ષ ત્રુટિ કેવી રીતે મળશે? એની નિરપેક્ષ ત્રુટિ
અને બી ની નિરપેક્ષ ત્રુટિનો સરવાળો કરવાથી મળશે. એ ની નિરપેક્ષ ત્રુટિ અને બી ની નિરપેક્ષ ત્રુટિનો સરવાળો કરવાથી મળશે. આમ એવું લખી શકાય, બે ભૌતિક રાશિનો શું કર્યો? સરવાળો. તો અંતિમ પરિણામમાં મળતી નિરપેક્ષ ત્રુટિ, અંતિમ પરિણામમાં મળતી નિરપેક્ષ ત્રુટિ બંને નિરપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી થાય છે. ફરી બોલું છું, બે ભૌતિક રાશિનો શું કર્યો? સરવાળો. તો અંતિમ પરિણામમાં શું મળી? નિરપેક્ષ ત્રુટિ. એ બંને નિરપેક્ષ ત્રુટિના શું થાય છે? સરવાળા જેટલી થાય છે. આવું જ બાદબાકીમાં એકવાર જોઈ લઈએ. તો બાદબાકીમાં શું છે? આ જ ઉદાહરણ લઈએ છીએ આપણે. હિંમતનગર, અમદાવાદ અને બરોડા. હિંમતનગર, અમદાવાદ અને બરોડા. ચલો, હિંમતનગરથી બરોડા સુધીનું અંતર 200 કિલોમીટર છે. સાચું અંતર બોલો. હિંમતનગરથી બરોડા સુધીનું સાચું અંતર 200 કિલોમીટર, જેને આપણે એ કહીશું. અમદાવાદથી બરોડા સુધીનું અંતર 120 કિલોમીટર, જેને આપણે બી કહીશું. બોલો, હિંમતનગરથી બરોડા સુધીનું સાચું અંતર 200 કિલોમીટર, જે આપણું એ છે. અમદાવાદથી બરોડા સુધીનું અંતર બી, જે 120 કિલોમીટર છે. આટલા અંતરને ઝેડ કહીશું. હિંમતનગરથી અમદાવાદને શું કહીશું? ઝેડ. તો ઝેડ બરાબર શું લખાશે? a માઇનસ બી. ઝેડ બરાબર શું લખાશે? a માઇનસ બી. 200 માઇનસ 120, તો જવાબ કેટલો આવ્યો? 80 કિલોમીટર. તો હિંમતનગરથી અમદાવાદનું અંતર કેટલું આવ્યું? 80 કિલોમીટર. અહીં એ અને બી ની શું કરી? બાદબાકી. હવે મારી વાત સાંભળો. હિંમતનગરથી બરોડા સુધીનું માપેલું અંતર 203 કિલોમીટર છે. હિંમતનગરથી બરોડા સુધીનું માપેલું અંતર કેટલું? 203 કિલોમીટર. તો બોલો, એ માં નિરપેક્ષ ત્રુટિ, એ માં નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા એ બરાબર કેટલું આવશે? 203 માઇનસ 200, 3 કિલોમીટર. કેટલા કિલોમીટર મળ્યું? 3 કિલોમીટર. એ રીતે એ થી બી એટલે અમદાવાદથી બરોડા સુધીનું માપેલું અંતર 122 કિલોમીટર છે. કેટલું છે? 122 કિલોમીટર. તો બી માં નિરપેક્ષ ત્રુટિ 122 માઇનસ 120, 2 કિલોમીટર. તો બોલો, હિંમતનગરથી અમદાવાદનું સાચું અંતર 200, માપેલું અંતર 203, તો એમાં નિરપેક્ષ ત્રુટિ 3 કિલોમીટર. અમદાવાદથી બરોડા સુધીનું અંતર 120, પણ માપેલું અંતર 122, તો બી માં નિરપેક્ષ ત્રુટિ 2 કિલોમીટર. તો પછી આપણા ઝેડમાં નિરપેક્ષ ત્રુટિ કેટલી આવશે? ઝેડમાં નિરપેક્ષ ત્રુટિ કેટલી આવે? તો ડેલ્ટા ઝેડ બરાબર ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી જ લખવામાં આવે છે. તો કેટલો આવશે? 3 પ્લસ 2, 5 કિલોમીટર. 3 પ્લસ 2, 5 કિલોમીટર મળે. કહેવાનો મતલબ મારો શું થયો? આમ તો 203 માંથી 122 બાદ કરો તો કેટલું આવશે? 81 કિલોમીટર. અને આ 80, આ કેટલું છે? 80 કિલોમીટર સાચું અંતર. અને આ બંનેની બાદબાકી કરો તો 81 આવે. તો એકની ત્રુટિ બોલાય નહીં. તો કહેવાનો મતલબ શું છે? બે ભૌતિક રાશિની મેં શું કરી? બાદબાકી. તો પણ અંતિમ પરિણામમાં શું મળી? નિરપેક્ષ ત્રુટિ. એ બંનેના સરવાળા જેટલી જ થાય છે. કહેવાનો મતલબ એવો થયો, બે ભૌતિક રાશિનો સરવાળો કરો કે પછી બાદબાકી કરો. બે ભૌતિક રાશિનો સરવાળો કરો કે બાદબાકી કરો, અંતિમ પરિણામમાં તમને જે નિરપેક્ષ ત્રુટિ મળવાની છે તે, અંતિમ પરિણામમાં જે નિરપેક્ષ ત્રુટિ મળવાની છે તે એ બંને નિરપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી થાય છે. ટૂંકમાં સરવાળો હોય કે બાદબાકી હોય, ત્રુટિનો તો સરવાળો જ થાય. ત્રુટિનો તો સરવાળો જ થાય. હવે આપણે આ જે સાબિતી છે એની થિયરી ભણીએ. હવે ત્રુટિના સરવાળા અને બાદબાકી. ત્રુટિના સરવાળા અને બાદબાકી. ધારો કે બે ભૌતિક રાશિ એ અને બી નું માપન કરવું છે. બે ભૌતિક રાશિ એ અને બી નું શું કરવું છે? માપન કરવું છે. એ નું પ્રાયોગિક મૂલ્ય એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ. એનો મતલબ એ એટલે સાચું મૂલ્ય, ડેલ્ટા એ ને શું કહેવાય? નિરપેક્ષ ત્રુટિ. બી નું પ્રાયોગિક મૂલ્ય
बी प्लस और माइनस डेल्टा बी। એનો મતલબ બીના માપનમાં કાં તો પ્લસ ડેલ્ટા બી વધારે હોય કાં તો બીના માપનમાં માઇનસ ડેલ્ટા બી જેટલું ઓછું પણ હોઈ શકે। આ કયું મૂલ્ય છે? પ્રાયોગિક મૂલ્ય એટલે કે માપેલું મૂલ્ય। તો બે ભૌતિક રાશિ એ અને બી નું માપન કરવું છે, જેમાં એ નું પ્રાયોગિક મૂલ્ય એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ, બી નું પ્રાયોગિક મૂલ્ય બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી છે। હવે આ બંને ભૌતિક રાશિનો સરવાળો કરતા, બે ભૌતિક રાશિનો શું કરતા? સરવાળો કરતા અંતિમ પરિણામ z બરાબર a પ્લસ બી। z બરાબર શું લખ્યું મેં? a પ્લસ બી। એટલે આ બે ભૌતિક રાશિનો શું થયો? સરવાળો, જેમાં z શું છે? અંતિમ પરિણામ। હવે a નું પ્રાયોગિક મૂલ્ય a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ પ્લસ બી નું પ્રાયોગિક મૂલ્ય બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી। તે રીતે z માં શું આવશે? z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z, z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z। બોલો z કયું પરિણામ છે? અંતિમ પરિણામ। બોલો a નું પ્રાયોગિક મૂલ્ય a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ, બી નું પ્રાયોગિક મૂલ્ય બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી, અને z માં શું લખ્યું? z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z। તો z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z, એ અને બી ને ભેગા કર્યા, a પ્લસ બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી, પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી। ચલો a પ્લસ બી ને શું કહેવાશે? z। તો a પ્લસ બી ને શું કહેવાશે? z। તો z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z, z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી। z z ઉડી જશે, તો ડેલ્ટા z બરાબર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી। અહીં ચાર મુદ્દા મળી શકે, પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી। તો મેં શું કર્યું? મેં લખ્યું ડેલ્ટા z બરાબર, આ બંને ધન લીધા, બંને પ્લસ, તો ડેલ્ટા એ વત્તા ડેલ્ટા બી। a ને પ્લસ ધાર્યું, b ને માઇનસ ધાર્યું, તો ડેલ્ટા એ માઇનસ ડેલ્ટા બી। પછી a ને માઇનસ ધાર્યું, b ને પ્લસ ધાર્યું, તો માઇનસ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી, અને પછી બંને માઇનસ ધાર્યા, તો અહીં ડેલ્ટા z બરાબર ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી આવી શકે, ડેલ્ટા એ માઇનસ ડેલ્ટા બી આવી શકે, માઇનસ ડેલ્ટા એ માઇનસ પ્લસ ડેલ્ટા બી આવી શકે, અને માઇનસ ડેલ્ટા એ માઇનસ ડેલ્ટા બી, કોઈ પણ આવી શકે। પણ આપણે મહત્તમ ત્રુટિ શોધવાની છે। કઈ ત્રુટિ શોધવાની છે? મહત્તમ। તો મહત્તમ ત્રુટિ માટે ઉપરનું સમીકરણ લેવું પડશે। માટે ડેલ્ટા z બરાબર ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી, તો ડેલ્ટા z બરાબર શું લખાશે? ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી। હવે ડેલ્ટા z ને શું કહેવાય? અંતિમ પરિણામમાં નિરપેક્ષ ત્રુટિ। ડેલ્ટા એ ને a ની નિરપેક્ષ ત્રુટિ, ડેલ્ટા બી ને b ની નિરપેક્ષ ત્રુટિ। તો અહીંયા આવી રીતે વાક્ય બોલાશે, બે ભૌતિક રાશિનો શું કરીએ? સરવાળો। તો અંતિમ પરિણામમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ, કઈ? મહત્તમ નિરપેક્ષ ત્રુટિ એ બંને નિરપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી થાય છે। હું ફરી બોલું, બે ભૌતિક રાશિનો સરવાળો કરીએ તો અંતિમ પરિણામમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ એ દરેક નિરપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી થાય છે। ટૂંકમાં સરવાળામાં કઈ ત્રુટિ મળી આપણને? નિરપેક્ષ ત્રુટિ મળી। હવે બે ભૌતિક રાશિની બાદબાકી, બે ભૌતિક રાશિની બાદબાકી। તો અહીંયા ધ્યાન આપો, બે ભૌતિક રાશિ a અને b નું માપન કરવું છે, જેમાં a નું પ્રાયોગિક મૂલ્ય a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ, b નું પ્રાયોગિક મૂલ્ય b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી। અહીં આ બે ભૌતિક રાશિની બાદબાકી કરવી છે, માટે અંતિમ પરિણામ z બરાબર a માઇનસ b, સમીકરણ નંબર 1। તો અહીં બે ભૌતિક રાશિની બાદબાકી કરવી છે, માટે અંતિમ પરિણામ z બરાબર a માઇનસ b। પ્રાયોગિક મૂલ્ય z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z, a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a માઇનસ b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b। તો
बोलो जेड प्लस और माइनस डेल्टा जेड बराबर ए प्लस और माइनस डेल्टा ए माइनस बी प्लस और माइनस डेल्टा बी। तो जेड प्लस और माइनस डेल्टा जेड ए माइनस बी भेगा कर्या प्लस और माइनस डेल्टा ए हई निशानी शुं थशे बदलाई जशे माइनस प्लस डेल्टा बी। बोलो ए माइनस बी ने शुं कहेवाय छे जेड तो आने जेड कहेवाय आ पण जेड तो जेड जेड उड़ी जशे तो डेल्टा जेड बराबर प्लस और माइनस डेल्टा ए माइनस प्लस डेल्टा बी। आमां चार परिणाम मळी शके केटला परिणाम मळी शके चार। चलो पहलू परिणाम बंने धन लईए तो डेल्टा जेड बराबर डेल्टा ए प्लस डेल्टा बी। ए ने प्लस लो बी ने माइनस लो तो डेल्टा ए माइनस डेल्टा बी। ए ने माइनस लईए बी ने प्लस लईए माइनस डेल्टा ए माइनस बी। बंने ऋण लईए तो शुं आवशे माइनस डेल्टा ए माइनस डेल्टा बी। तो आपणे महत्तम निरपेक्ष त्रुटि जोईए छे। महत्तम एटले आ जवाब ज लखવાનું થાય तो डेल्टा जेड बराबर शुं लखाशे डेल्टा ए प्लस डेल्टा बी। तो कहेવાનો मतलब शुं थयो बे भौतिक राशिनी शुं करीए बादबाकी तो अंतिम परिणाममां મળતી महत्तम निरपेक्ष त्रुटि ए બંને निरपेक्ष त्रुटिना सरवाळा જેટલી થાય છે। कहेવાનો मतलब एवो थयो कि भौतिक राशिनो सरवाळो करो के बादबाकी करो अंतिम परिणाममां जे तमने निरपेक्ष त्रुटि મળવાની ए दरेक निरपेक्ष त्रुटिना सरवाळा જેટલી થશે। तो अहींया मैं भौतिक राशिनो सरवाळो कर्यो तो पण निरपेक्ष त्रुटिनो तो शुं थयो सरवाळो ज थयो। अहींया मैं भौतिक राशिनी बादबाकी करी तो पण निरपेक्ष त्रुटिनो शुं थयो सरवाळो ज थयो। हवे आपणे खाली समझी लीए जेड बराबर ए प्लस बी तो जवाब शुं आवे डेल्टा जेड बराबर डेल्टा ए प्लस डेल्टा बी। बीजू बोलो मैं लख्यू जेड बराबर ए माइनस बी तो पण डेल्टा जेड बराबर शुं लखाशे डेल्टा ए प्लस डेल्टा बी। तो बे भौतिक राशिनो सरवाळो करो के बादबाकी करो अंतिम परिणाममां મળતી निरपेक्ष त्रुटि ए दरेक निरपेक्ष त्रुटिना सरवाळा જેટલી થાય છે। આપણે ખાલી સમજવા માટે લઈએ કે r બરાબર p પ્લસ q આ બધી ભૌતિક રાશિ છે તો અહીંયા જવાબ શું આવશે ત્રુટિમાં ડેલ્ટા r બરાબર डेल्टा p प्लस डेल्टा q। चलो r बराबर p माइनस q है तो डेल्टा r बराबर शू आवशे डेल्टा p प्लस डेल्टा q ज आवशे। ख्याल आवी गयो। सरवाळा के बादबाकी में कई त्रुटि मळे निरपेक्ष त्रुटि मळे सीधे सीधी। तो सरवाळा के बादबाकी में सीधे सीधी कई त्रुटि मळे निरपेक्ष त्रुटि मळी शके त्रुटिनो गुणाकार त्रुटिनो गुणाकार। तो बे भौतिक राशि ए અને बी नो मापन करवू छे। बे भौतिक राशि ए અને बी नो मापन करवू छे। तेमना प्रायोगिक मूल्य ए નું प्रायोगिक मूल्य ए प्लस और माइनस डेल्टा ए જ્યારે बी નું प्रायोगिक मूल्य बी प्लस और माइनस डेल्टा बी છે। તો બે ભૌતિક રાશि ए અને बी નું માપન કરવું છે જેમાં ए નું प्रायोगिक मूल्य ए प्लस और माइनस डेल्टा ए અને बी નું प्रायोगिक मूल्य b प्लस और माइनस डेल्टा बी છે। અહીં આ બે ભૌતિક રાશિનો ગુણાકાર કરવો છે તો અંતિમ પરિણામ z बराबर a इंटू बी कारण के यहाँ भौतिक राशि शू है गुणाकार। तो z प्लस और माइनस डेल्टा z बराबर a प्लस और माइनस डेल्टा ए इंटू b प्लस और माइनस डेल्टा बी। तो डेल्टा ए शू है ए में निरपेक्ष त्रुटि डेल्टा बी शू है बी में निरपेक्ष त्रुटि। तो डेल्टा जेड शू है अंतिम परिणाम में निरपेक्ष त्रुटि डेल्टा जेड। हवे जेड प्लस और माइनस डेल्टा जेड आ बंनेनो गुणाकार करवानो छे तो ए इंटू बी प्लस और माइनस ए जोड़े कोण आवशे डेल्टा बी प्लस और माइनस डेल्टा ए जोड़े कोण आवशे बी प्लस और माइनस आ बंनेनो गुणाकार डेल्टा ए इंटू डेल्टा बी। हवे जेड बराबर ए बी वडे भागता आ बधाने शुं करशुं आ बाजू जेड वडे भागीशुं तो आ बाजू ए बी वडे भागीशुं कारण के जेड बराबर शुं छे ए बी। तो जेड बराबर ए बी वडे भागता अहींया शुं आवशे
z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z અપોન z a ડોટ b આખાને ab વડે ભાગવાનું છે, આખાને લસા છૂટો પાડીએ છીએ આપણે, તો ab પ્લસ ઓર માઇનસ a ડેલ્ટા b અપોન ab પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a ઇન્ટુ b અપોન ab પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a ડેલ્ટા b અપોન ab. ચલો આ z ભાગ્યા z ઉડી જશે તો કેટલા બચશે 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z અપોન z. લસા છૂટો પાડો z ભાગ્યા z 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z અપોન z. અહીં પણ ab ઉડી જશે એટલે 1 પ્લસ ઓર માઇનસ a ઉડશે, ડેલ્ટા b ભેગું ગણાય, ડેલ્ટા b કેવું ગણાશે ભેગું, તો ડેલ્ટા b અપોન b બચશે પ્લસ ઓર માઇનસ bb ઉડી જશે, ડેલ્ટા a અપોન a બચશે. બીજો મુદ્દો અહીંયા આટલું ડેલ્ટા a અપોન a બચશે ઇન્ટુ ડેલ્ટા b અપોન b પણ બચશે. ચલો 1 1 શું થશે ઉડી જશે. ચલો એક એક ઉડી જાય તો કેટલા આવશે ડેલ્ટા z અપોન z બરાબર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a અપોન a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b અપોન b. આ પદ અતિ સૂક્ષ્મ છે માટે તેને અવગણતા. આ પદ કેવું હશે બોલો અતિ સૂક્ષ્મ, તેને અવગણતા. કેવી રીતે ખાલી હું તમને સમજૂતી આપું છું કે બોલો 2 ગુણ્યા 2 કેટલા થાય 4, ગુણાકાર વધી ગયો પણ 0.2 ગુણ્યા 0.2 હોય તો જવાબ 0.04, જવાબ ઘટી ગયો. તો કહેવાનો મતલબ શું છે 0.2 નાની સંખ્યા છે, 0.2 નાની સંખ્યા છે તો બંનેનો ગુણાકાર n થી પણ નાનો થાય. એમ ડેલ્ટા a અપોન a સૂક્ષ્મ કહેવાય, ડેલ્ટા b અપોન b પણ સૂક્ષ્મ જ કહેવાશે. તો ડેલ્ટા a અપોન a અને ડેલ્ટા b અપોન b એ સૂક્ષ્મ છે, તેનો ગુણાકાર કેવો આવે અતિ સૂક્ષ્મ, માટે તેને શું કરી શકાય અવગણી શકાય. જેમ કે 1000 ની અંદર 1000 પ્લસ 0.1 કરો કે ના ઉમેરો કોઈ ફરક પડે, 1000 માં 0.1 ઉમેરો કે ના ઉમેરો કોઈ ફરક પડતો નથી. એટલે આ પદ અતિ સૂક્ષ્મ છે એટલે પ્લસમાં અથવા બાદબાકીમાં તેને શું કરી શકાય અવગણી શકાય. એટલા માટે આ પદને શું કરતા અવગણતા ડેલ્ટા z અપોન z બરાબર ડેલ્ટા a અપોન a પ્લસ ડેલ્ટા b અપોન b. હવે આપણે બધા પ્લસ લઈ શકાય, એક પ્લસ એક માઇનસ લઈ શકાય, બંને માઇનસ લઈ શકાય, પણ આપણે તો મહત્તમ ત્રુટી જોવે છે. કઈ ત્રુટી મહત્તમ, માટે શું લખાશે ડેલ્ટા z અપોન z બરાબર ડેલ્ટા a અપોન a પ્લસ ડેલ્ટા b અપોન b. પછી એક ધન બીજો ઋણ, બીજો ઋણ પહેલો ધન, બંને ઋણ. તમને શીખવાડ્યું હમણાં મેં. આપણે મહત્તમ ત્રુટી જોતી હોવાથી કયું પદ લેવાશે ડેલ્ટા z અપોન z બરાબર ડેલ્ટા a અપોન a પ્લસ ડેલ્ટા b અપોન b. અહીં એકલું ડેલ્ટા a છે ના, અહીં એકલું ડેલ્ટા b છે ના, ડેલ્ટા a અપોન a નિરપેક્ષ ત્રુટીને સાચા મૂલ્ય વડે ભાગ્યું છે તો આ કઈ ત્રુટી થશે સાપેક્ષ ત્રુટી. કઈ ત્રુટી સાપેક્ષ ત્રુટી, અથવા એનું બીજું નામ છે આંશિક ત્રુટી. તો ડેલ્ટા a અપોન a ને શું કહેવાય a માં આંશિક ત્રુટી, a માં કઈ ત્રુટી આંશિક ત્રુટી અથવા સાપેક્ષ ત્રુટી. તે રીતે ડેલ્ટા b અપોન b ને b માં સાપેક્ષ ત્રુટી અને ડેલ્ટા z અપોન z ને z માં સાપેક્ષ ત્રુટી. તો શું બોલાશે બે ભૌતિક રાશિનો શું કર્યો ગુણાકાર. તો બે ભૌતિક રાશિનો ગુણાકાર કરીએ તો અંતિમ પરિણામમાં મળતી નિરપેક્ષ ત્રુટી નહીં સાપેક્ષ ત્રુટી એ દરેક સાપેક્ષ ત્રુટીના સરવાળા જેટલી થાય છે. એટલે આ રીતે બોલાશે બે ભૌતિક રાશિનો ગુણાકાર કરવામાં આવે તો અંતિમ પરિણામમાં મળતી મહત્તમ સાપેક્ષ ત્રુટી, મહત્તમ સાપેક્ષ ત્રુટી એ દરેક સાપેક્ષ ત્રુટીના સરવાળા જેટલી થાય છે. આપણે રિપીટ કરીએ z બરાબર a ઇન્ટુ b. a માં a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a, b માં b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. તો z માં શું આવશે z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z. અહીં z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z a નો b સાથે ગુણાકાર, a નો ડેલ્ટા b સાથે ગુણાકાર, ડેલ્ટા a નો b સાથે ગુણાકાર અને ડેલ્ટા a ડેલ્ટા b નો ગુણાકાર.
આ સમીકરણને z બરાબર ab વડે ભાગતા તો અહીંયા z વડે ભાગ્યું અને આ બધાને ab વડે ભાગી કાઢ્યું. z upon z એક ડેલ્ટા z upon z, અહીં એક બચશે, a ઉડશે ડેલ્ટા b upon b, b ઉડશે ડેલ્ટા a upon a, અહીંયા ડેલ્ટા a upon a ઇન્ટુ ડેલ્ટા b upon b. આ બંને પદ સૂક્ષ્મ છે માટે એમનો ગુણાકાર અતિ સૂક્ષ્મ, એટલે આટલા પદને શું કરતા? અવગણતા. તો ડેલ્ટા a upon a ડેલ્ટા b upon b બચશે. અહીં પ્લસ ઓર માઇનસ છે એટલે બંનેનો સરવાળો થઈ શકે, બંનેની બાદબાકી થઈ શકે અને એક ધન અને એક ઋણ લઈ શકાય. તો આપણે મહત્તમ ત્રુટિ શોધવાની હોવાથી બંને પ્લસ જ લઈશું. તો શું લખાશે? બે ભૌતિક રાશિનો ગુણાકાર કરીએ તો અંતિમ પરિણામમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ, ના મહત્તમ નિરપેક્ષ ના આવે, આંશિક અથવા સાપેક્ષ ત્રુટિ, એ દરેકની સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી થાય છે. આવું સેમ ટુ સેમ ભાગાકારમાં થશે. એની સાબિતી ટેક્સ્ટ બુકમાં નથી એટલે આપણે હાલ કરાવતા નથી. તો z બરાબર a upon b હોય તો બે ભૌતિક રાશિનો શું થયો? ભાગાકાર. તો શું લખાશે? ડેલ્ટા z upon z બરાબર ડેલ્ટા a upon a પ્લસ ડેલ્ટા b upon b જ લખાશે. તો શું બોલાશે વાક્ય? બે ભૌતિક રાશિનો ગુણાકાર કરીએ અથવા ભાગાકાર કરીએ તો અંતિમ પરિણામમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ, નહીં નિરપેક્ષ નહીં, મહત્તમ સાપેક્ષ ત્રુટિ એ દરેકની સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી થાય છે. તો બે ભૌતિક રાશિનો ગુણાકાર કરીએ અથવા ભાગાકાર કરીએ, અંતિમ પરિણામમાં મળતી સાપેક્ષ ત્રુટિ એ દરેકની સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી થાય છે. અહીં તમે એક વસ્તુ ધ્યાન આપો, a upon b છે એને આ રીતે લખાય b ઇન્વર્સ, ab ઇન્વર્સ. તો માઇનસ ઘાત હોવા છતાં પણ અહીંયા શું આવે? પ્લસ જ આવે. શું આવે? પ્લસ. ત્રુટિનો હંમેશા શું થાય? સરવાળો થાય. હવે મારે તમને આટલી વસ્તુ સમજાવી છે. ચલો, z બરાબર a પ્લસ b હોય અથવા z બરાબર a માઇનસ b હોય, z બરાબર a પ્લસ b અથવા a માઇનસ b હોય તો આપણો જવાબ શું આવશે? ડેલ્ટા z બરાબર ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b. તો સરવાળા કે બાદબાકીમાં કઈ ત્રુટિ મળી? નિરપેક્ષ ત્રુટિ મળી. સરવાળા કે બાદબાકીમાં કઈ ત્રુટિ મળી? નિરપેક્ષ ત્રુટિ મળી. હવે બોલો મને, z બરાબર a ઇન્ટુ b હોય અથવા z બરાબર a upon b હોય તો શું જવાબ મળે? z બરાબર a ઇન્ટુ b અથવા a upon b હોય તો જવાબ શું મળે છે આપણને? ડેલ્ટા z upon z બરાબર ડેલ્ટા a upon a પ્લસ ડેલ્ટા b upon b. તો કહેવાનો મતલબ શું થયો કે બે ભૌતિક રાશિનો ગુણાકાર કરીએ અથવા ભાગાકાર કરીએ તો આપણને સીધી સીધી કઈ ત્રુટિ મળે? સાપેક્ષ ત્રુટિ મળે. તો અહીંયા જુઓ, સરવાળો અથવા બાદબાકી હોય તો સીધી સીધી કઈ ત્રુટિ મળી? નિરપેક્ષ ત્રુટિ. અહીં ગુણાકાર કે ભાગાકાર હોય તો સીધી સીધી કઈ ત્રુટિ મળે? સાપેક્ષ ત્રુટિ મળે. તો હું છેલ્લી વાર વાક્ય ફરી બોલું છું, બે ભૌતિક રાશિનો સરવાળો કરીએ કે પછી બાદબાકી કરીએ તો અંતિમ પરિણામમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ દરેક નિરપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી થાય છે. બે ભૌતિક રાશિનો ગુણાકાર અથવા ભાગાકાર કરીએ તો અંતિમ પરિણામમાં મળતી મહત્તમ સાપેક્ષ ત્રુટિ દરેક સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી થાય છે. કમ્પ્લીટ. હવે જોઈએ ઘાતમાં ત્રુટિ. સમા ત્રુટિ? ઘાતમાં ત્રુટિ સમજાવો. તો z બરાબર મેં લખ્યું a સ્ક્વેર. બોલો, z બરાબર a સ્ક્વેર. તો આને આ રીતે લખાય, z બરાબર a ઇન્ટુ a. તો કયો નિયમ આવી ગયો? ગુણાકારનો. તો અહીંયા જવાબ શું આવશે? ડેલ્ટા z upon z બરાબર ડેલ્ટા z upon z બરાબર ડેલ્ટા a upon a પ્લસ ડેલ્ટા a upon a. કેમ? ગુણાકારમાં કઈ ત્રુટિ મળે? સાપેક્ષ ત્રુટિ મળે. તો ડેલ્ટા z upon z બરાબર 2 ડેલ્ટા a upon a 2 ડેલ્ટા a upon a. કહેવાનો મતલબ શું થયો? ઘાત ગુણાઈ જાય. તો z માં z માં સાપેક્ષ ત્રુટિ બરાબર 2 ગુણ્યા ડેલ્ટા a upon a. બીજું લઈએ, z બરાબર a ની -2 ઘાત
એનો મતલબ શું લખાય 1/a². તો કયો નિયમ આવી ગયો? ભાગાકારનો. ભાગાકાર હોય તો પણ ત્રુટીમાં તો શું થાય? સરવાળો જ. તો આને શું લખાશે? 1/a × a. તો અહીં ભાગાકાર હોય તો પણ ત્રુટીનો તો શું થાય? સરવાળો જ. તો ડેલ્ટા z/z બરાબર ડેલ્ટા a/a પ્લસ ડેલ્ટા a/a જ લખાશે. તો છેલ્લે જવાબ શું આવશે? 2 ડેલ્ટા a/a. તો ડેલ્ટા z/z બરાબર જવાબ શું આવ્યો? 2 ડેલ્ટા a/a. તો અહીંયા જો z બરાબર a² આપેલું હોય, z બરાબર a² આપેલું હોય તો પણ જવાબ શું આવ્યો? ડેલ્ટા z/z બરાબર 2 ડેલ્ટા a/a. અને z બરાબર a ની -2 ઘાત આપ્યું હોય તો પણ જવાબ શું આવે? 2 ડેલ્ટા a/a. કહેવાનો મતલબ મારો આટલો જ થયો કે અહીંયા ઘાત શું થઈ જાય છે? ગુણાઈ જાય છે. અને કઈ ત્રુટી મળે છે? સાપેક્ષ ત્રુટી મળે છે. એક બીજું ઉદાહરણ જોઈએ આપણે. z બરાબર a નો ઘન. તો શું જવાબ આવશે? ડાયરેક્ટ લખી દઈએ ડેલ્ટા z/z બરાબર 3 ડેલ્ટા a/a. તો z બરાબર a ની -4 ઘાત. ભલે -4 ઘાત હોય પણ લખાય શું? ડેલ્ટા z/z બરાબર 4 ડેલ્ટા a/a. 4 ડેલ્ટા a/a. બોલો ખ્યાલ આવી ગયો? કારણ કે આ સમજ હશે ભાગાકારમાં પણ ત્રુટીનો તો શું થાય? સરવાળો જ થશે. તો આના પરથી શું ખબર પડી? જેની ઘાત વધુ હોય, ચલો અહીંયા ધ્યાન આપો. આપણે z બરાબર a² છે તો જવાબ શું આવ્યો? ડેલ્ટા z/z બરાબર 2 ડેલ્ટા a/a. અહીંયા બોલો ડેલ્ટા z/z શું આવ્યું? 3 ડેલ્ટા a/a. તો આ બંનેની વાત કરું છું, ધ્યાન આપો. તો સમજો આમાં ત્રુટી 1% હોય તો આમાં કેટલી આવશે? 3%. આમાં ત્રુટી 1% હોય તો આમાં જવાબમાં કેટલી આવશે? 2%. કહેવાનો મતલબ જેની ઘાત વધુ હોય એવા કિસ્સામાં અંતિમ પરિણામમાં ત્રુટી વધારે આવી શકે. જેની ઘાત વધુ હોય, કારણ કે ત્રુટી જોડે ગુણાય છે ને. સમજો, ચલો એકવાર રિપીટ કરીએ. z બરાબર a ની 7 ઘાત. તો અહીંયા શું લખાશે? ડેલ્ટા z/z બરાબર 7 ડેલ્ટા a/a. અહીંયા 7 ગુણ્યા ડેલ્ટા a/a છે અને અહીંયા 3 ગુણ્યા ડેલ્ટા a/a છે. એનો મતલબ અહીં અંતિમ પરિણામમાં ત્રુટી કેવી આવી શકે? વધારે આવશે. તો જેની ઘાત વધુ હોય તેવા કિસ્સામાં અંતિમ પરિણામમાં ત્રુટી વધારે મળે. એટલા માટે આવા કિસ્સામાં અવલોકન ખૂબ ચોકસાઈથી કરવું જોઈએ. આવા કિસ્સામાં અવલોકન ખૂબ જ ચોકસાઈથી કરવું જોઈએ. ફરી બોલું છું, જેની ઘાત વધુ હોય તેવા કિસ્સામાં ત્રુટી પણ વધારે આવશે. માટે આવી ભૌતિક રાશિનું અવલોકન વધારે ચોકસાઈથી કરીએ તો જ તેમાં ત્રુટી ઘટી શકે છે. કમ્પ્લીટ. હજી આપણે એક ઉદાહરણ લઈએ. ચલો, z બરાબર a² b³ c ઇન્ટુ d ની 4 ઘાત. ચલો, આ બધી ભૌતિક રાશિઓ છે. અહીંયા ગુણાકાર છે, અહીંયા પણ ગુણાકાર, ભાગાકાર અને ઘાત. તો ગુણાકાર હોય, ભાગાકાર હોય કે ઘાત હોય, આ બધામાં કઈ ત્રુટી મળે? સાપેક્ષ ત્રુટી મળે. તો ડેલ્ટા z/z બરાબર 2 ઘાત ગુણાશે ડેલ્ટા a/a. ત્રુટીનો તો શું થાય? સરવાળો જ. એટલે અહીંયા ગુણાકારમાં પણ પ્લસ જ થશે. 3 ડેલ્ટા b/b. પછી ભાગાકાર કરવાનો? ના, ભાગાકાર થાય નહીં. ભાગાકારમાં પણ ત્રુટીનો તો શું થાય? સરવાળો જ. એટલે પ્લસ શું આવશે? ડેલ્ટા c/c પ્લસ ઘાત ગુણાશે 4 ડેલ્ટા d/d. બોલો ખ્યાલ આવી ગયો? તો ડેલ્ટા z/z બરાબર 2 ડેલ્ટા a/a વત્તા 3 ડેલ્ટા b/b વત્તા c ડેલ્ટા c/c વત્તા 4 ડેલ્ટા d/d. હજી એક લઈએ આપણે. z બરાબર a b ની -3 ઘાત અપોન √c ઇન્ટુ d d² લઈએ. ચાલો, તો ડેલ્ટા z/z બરાબર ગુણાકાર કે ભાગાકારમાં કઈ ત્રુટી મળે? સાપેક્ષ. તો ડેલ્ટા z/z બરાબર ડેલ્ટા a/a. અહીંયા માઇનસ ઘાત છે એનો મતલબ શું થશે? બોલો, છેદમાં જ જાય. ટૂંકમાં ત્રુટીનો તો શું થાય? સરવાળો જ થાય. તો ઘાત ગુણાશે એટલે 3 ડેલ્ટા b/b. માઇનસ લેવાશે નહીં, કારણ કે આપણે હંમેશા કઈ ત્રુટી જોઈએ? મહત્તમ. √c નો મતલબ c ની ઉપર કેટલી ઘાત? 1/2. c ની ઉપર 1/2 ઘાત એટલે 1/2 ડેલ્ટા c/c
વત્તા 2 ડેલ્ટા ડી અપોન ડી. બોલો ખ્યાલ આવી ગયો? તો આપણે આ સમા ત્રુટિ સમજ્યા, ઘાતમાં ત્રુટિ ભણ્યા. તો મેઇન મુદ્દો શું આવ્યો? ચલો ફરી એકવાર રિપીટ કરી દઈએ. z બરાબર a પ્લસ b હોય અથવા z બરાબર a માઇનસ b હોય તો જવાબ શું આવશે? ડેલ્ટા z બરાબર ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b. કહેવાનો મતલબ સરવાળો કરીએ કે બાદબાકી કરીએ, અંતિમ પરિણામમાં શું મળશે? નિરપેક્ષ ત્રુટિ, અને બંનેની નિરપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી થશે. પણ જો z બરાબર a ઇન્ટુ b અથવા z બરાબર a અપોન b હોય તો શું થશે? ડેલ્ટા z અપોન z બરાબર ડેલ્ટા a અપોન a પ્લસ ડેલ્ટા b અપોન b. તો બે ભૌતિક રાશિનો ગુણાકાર કે ભાગાકાર હોય તો અંતિમ પરિણામમાં કઈ ત્રુટિ મળે? મહત્તમ સાપેક્ષ ત્રુટિ. મહત્તમ સાપેક્ષ ત્રુટિ એ બંને સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી થાય છે. એક લાસ્ટ મુદ્દો જોઈએ. આનો જવાબ બોલો. z બરાબર ab ઇન્વર્સ તો જવાબ શું આવશે? ગુણાકાર છે તો ડેલ્ટા z અપોન z બરાબર ડેલ્ટા a અપોન a માઇનસ આવશે પ્લસ આવશે. ત્રુટિનો તો શું થાય? સરવાળો. તો ઘાત ગુણાય પણ પ્લસ જ આવશે. ડેલ્ટા b અપોન b. ખ્યાલ આવી ગયો? કમ્પ્લીટ. તો આજે આપણે શું જોયું? ત્રુટિના સરવાળા, ત્રુટિની બાદબાકી અને ત્યાર પછી ત્રુટિનો ગુણાકાર, ભાગાકાર અને ઘાતમાં ત્રુટિ ભણ્યા. હવે ઉદાહરણ નંબર 8. થર્મોમીટર વડે બે પદાર્થોના તાપમાન માપીએ છીએ. પહેલાનું તાપમાન 20 સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 0.5 સેલ્સિયસ. બીજાનું તાપમાન T2 બરાબર 50 સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 0.5 સેલ્સિયસ. તો તાપમાનનો તફાવત શોધો. તો તાપમાનનો તફાવત શોધો. ચલો, પહેલા પદાર્થનું તાપમાન 20 સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 0.5 સેલ્સિયસ. તો 20 સેલ્સિયસ કયું મૂલ્ય ગણાય? સાચું. પ્લસ ઓર માઇનસ 0.5 સેલ્સિયસ આને શું લખી શકાય? ડેલ્ટા T1. ડેલ્ટા T1 લખી શકાય. એટલે કે આ શું કહેવાય? નિરપેક્ષ ત્રુટિ. T1 માં નિરપેક્ષ ત્રુટિ 0.5. તો T2 બરાબર 50 સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 0.5 સેલ્સિયસ. તો 50 સેલ્સિયસ એ તો સાચું મૂલ્ય થયું. અને 0.5 ને શું કહેવાય? T2 માં નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા T2. તો બોલો T1 માં નિરપેક્ષ ત્રુટિ 0.5, T2 માં નિરપેક્ષ ત્રુટિ 0.5. આપણે શોધવું તાપમાનનો તફાવત. તફાવત એટલે શું થાય? બાદબાકી. તો T2 માઇનસ T1, T2 માઇનસ T1. તો સાચા મૂલ્યની તો શું થશે? બાદબાકી. એટલે 50 ઓછા 20 તો જવાબ શું આવ્યો? 30 સેલ્સિયસ. પણ આપણે ભણાવ્યું હતું બાદબાકી હોય તો પણ ત્રુટિનો તો શું થાય? સરવાળો જ થાય. તો ડેલ્ટા T એટલે અંતિમ પરિણામમાં નિરપેક્ષ ત્રુટિ. અંતિમ પરિણામમાં નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા T બરાબર ડેલ્ટા T2 પ્લસ ડેલ્ટા T1. તો 0.5 વત્તા 0.5 જવાબ શું આવ્યો? 1 સેલ્સિયસ. તો જો ભૌતિક રાશિની બાદબાકી થઈ પણ ત્રુટિનો તો શું થયો? સરવાળો જ થયો. તો આપણું અંતિમ પરિણામ જવાબ શું આવશે? T પ્લસ ઓર માઇનસ ડેલ્ટા T. સાચું પરિણામ નિરપેક્ષ ત્રુટિ સહિત. સાચું પરિણામ નિરપેક્ષ ત્રુટિ સહિત T પ્લસ ઓર માઇનસ ડેલ્ટા T. તો T કેટલા આવ્યા? 30 સેલ્સિયસ. ડેલ્ટા T કેટલું આવે? 1 સેલ્સિયસ. ખ્યાલ આવ્યો? તો બોલો હવે એક્સ્ટ્રા નોલેજ આપું છું. અહીં સાપેક્ષ ત્રુટિ શોધવાની પૂછ્યું હોય. કઈ ત્રુટિ? સાપેક્ષ. તો સાપેક્ષનો મતલબ ડેલ્ટા T ભાગ્યા T. તો 1 ભાગ્યા 30. 1 ભાગ્યા 30 નો જવાબ 0.033. પ્રતિશત ત્રુટિ પૂછ્યું હોય તો ગુણ્યા કેટલા કરવાના થશે? 100. તો 3.3% આવે. તો આ દાખલામાં સાપેક્ષ ત્રુટિ પૂછી હોય તો 0.033 અને પ્રતિશત ત્રુટિ પૂછી હોય તો 3.3%. ચલો ફરી આપણે શોધવું છે શું? તાપમાનનો તફાવત. તો T2 માઇનસ T1. ભૌતિક રાશિની શું થઈ? બાદબાકી. આપણને ખબર છે બાદબાકીમાં કઈ ત્રુટિ મળે? નિરપેક્ષ. તો T2 50 ઓછા 20 તો જવાબ શું આવ્યો? 30 સેલ્સિયસ. પણ ત્રુટિનો તો શું થાય? સરવાળો છે. તો ડેલ્ટા T2 વત્તા ડેલ્ટા T1 1 સેલ્સિયસ. તો T પ્લસ ઓર માઇનસ ડેલ્ટા T શું આવે? 30 પ્લસ ઓર માઇનસ 1 સેલ્સિયસ. અહીં મારી વાત સાંભળો. ધારો કે અહીં સરવાળો કરવાનો હોત. સરવાળો શું કરવાનો હોત? સરવાળો. તો અહીંયા 70 જવાબ આવે. પણ અહીં ત્રુટિનો તો શું થાય? સરવાળો. તો આપણો જવાબ શું આવે? 70 પ્લસ ઓર માઇનસ 1.
70 +or -1 જવાબ આવે. ચલો સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા ટી અપોન ટી એટલે 1/30.033 પ્રતિશત એટલે ગુણ્યા 100 કરવાના એટલે 3.3%. હવે ઉદાહરણ નંબર 9. વોલ્ટેજનું માપન 100 ±5 વોલ્ટ છે. પ્રવાહનું માપન 10 ±0.2 એમ્પિયર છે. તો અવરોધમાં પ્રતિશત ત્રુટિ શોધો. અવરોધમાં પ્રતિશત ત્રુટિ શોધો. કઈ ત્રુટિ? પ્રતિશત. ચલો વોલ્ટેજનું માપન 100 ±5 વોલ્ટ. તો આપણને ખબર પડે 5 ને શું કહેવાશે? ડેલ્ટા V અને 100 ને શું કહેવાય? સાચું મૂલ્ય V. ચલો પ્રવાહનું માપન 10 ±0.2 એમ્પિયર. તો 0.2 શું થશે? ડેલ્ટા I અને સાચું મૂલ્ય I 10 એમ્પિયર. તો બોલો બેટા વોલ્ટેજનું માપન 100 ±5 વોલ્ટ છે. પ્રવાહનું માપન 10 ±0.2 એમ્પિયર છે. તો અવરોધમાં પ્રતિશત ત્રુટિ શોધો. અવરોધમાં પ્રતિશત ત્રુટિ શોધો. પહેલા વિચારો 5 શું થશે? વોલ્ટ. પણ 5 ±5 વોલ્ટ એટલે 5 શું કહેવાય? વોલ્ટેજમાં નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા V. તો 5 શું કહેવાશે? ડેલ્ટા V. 10 ±0.2 એમ્પિયર. તો 0.2 શું થશે? ડેલ્ટા I પ્રવાહનો ફેરફાર એટલે કે પ્રવાહની નિરપેક્ષ ત્રુટિ. સાચું મૂલ્ય વોલ્ટેજમાં 100 અને પ્રવાહમાં 10. આપણને ઓહમનો નિયમ 10મા ધોરણમાં ભણી ગયા છો. R = V/I. R = V/I. અવરોધ R = V/I. તો અહીં કયો નિયમ લાગુ પડશે? ભાગાકારનો. આપણને ખબર છે ભાગાકારમાં કઈ ત્રુટિ મળે? સાપેક્ષ ત્રુટિ મળે. ભાગાકારમાં કઈ ત્રુટિ મળે? સાપેક્ષ. અહીં બાદબાકી હતી એટલે કઈ ત્રુટિ મળી? નિરપેક્ષ. તો બોલો R માં સાપેક્ષ ત્રુટિ. R માં સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા R/R બરાબર ભણ્યા હતા આપણે ડેલ્ટા V/V પ્લસ ડેલ્ટા I/I. ત્રુટિનો તો શું થાય? સરવાળો જ થાય. તો બોલો R = V/I. કયો નિયમ આવ્યો? ભાગાકારનો. તો ડેલ્ટા R/R બરાબર ડેલ્ટા V/V પ્લસ ડેલ્ટા I/I. તો ડેલ્ટા V કેટલા? 5 અને V કેટલા? 100. તો 5/100. ડેલ્ટા I કેટલા? 0.2 અને I કેટલા? 10. તો 0.2/10. 5/100 0.05. અહીં 0.02 તો જવાબ શું આવ્યો? 0.07. આ કઈ ત્રુટિ મળી? સાપેક્ષ. એને ગુણ્યા 100 કરીશું એટલે કઈ ત્રુટિ મળશે? પ્રતિશત ત્રુટિ. તો R માં પ્રતિશત ત્રુટિ ડેલ્ટા R/R ગુણ્યા 100. તો જવાબ કેટલો આવ્યો? 0.07 ગુણ્યા 100 એટલે 7%. તો બોલો ફરી R = V/I. ભાગાકાર છે તો કઈ ત્રુટિ મળશે? સાપેક્ષ ત્રુટિ મળશે. તો ડેલ્ટા R/R બરાબર ડેલ્ટા V/V પ્લસ ડેલ્ટા I/I. ડેલ્ટા V 5 અને V 100. ડેલ્ટા I 0.2 અને I 10. તો 0.05 0.02 તો જવાબ શું આવ્યો? 0.07. પ્રતિશત ત્રુટિ માટે ગુણ્યા 100 કરીએ તો જવાબ 7% આવ્યો. હવે આપણે ડેલ્ટા R શોધવું હોય એનો મતલબ નિરપેક્ષ ત્રુટિ શોધવી હોય તો અહીં નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા R બરાબર શું લખાશે? 0.07 ગુણ્યા R. R ની કિંમત V/I લેવાની થશે. તો 0.07 R ની કિંમત V/I. 0.07 V કેટલા? 100. I કેટલા? 10. તો 0.7 જવાબ આવશે. તો આ કઈ ત્રુટિ મળી? ડેલ્ટા R મતલબ નિરપેક્ષ ત્રુટિ મળી. કહેવાનો મતલબ હું થોડું ડીપમાં લઈ જઉં છું. ભાગાકારમાં અથવા ગુણાકારમાં ડાયરેક્ટ કઈ ત્રુટિ મળે? સાપેક્ષ. નિરપેક્ષ ત્રુટિ લાવવી પડે. અહીંયા ડાયરેક્ટ કઈ ત્રુટિ મળી? નિરપેક્ષ ત્રુટિ ડાયરેક્ટ મળી ગઈ. પ્રતિશત ત્રુટિ અથવા સાપેક્ષ ત્રુટિ લાવવી પડે છે. સારું, ખબર પડી હોય તો બરાબર છે, નહીં તો વાંધો નહીં. હજી દાખલા રિપીટ કરીશું, તમને આવડી જશે. ફરી એકવાર બોલી જાઉં. અહીં ડાયરેક્ટ ભાગાકાર હોવાથી ડાયરેક્ટ કઈ ત્રુટિ મળી? સાપેક્ષ ત્રુટિ મળી ગઈ. અને અહીં બાદબાકી અથવા સરળ હોવાથી ડાયરેક્ટ કઈ ત્રુટિ મળે? નિરપેક્ષ ત્રુટિ. અહીં નિરપેક્ષ ત્રુટિ ડાયરેક્ટ મળે, સાપેક્ષ ત્રુટિ લાવવી પડશે. અહીં ડાયરેક્ટ કઈ ત્રુટિ મળી? સાપેક્ષ ત્રુટિ. નિરપેક્ષ ત્રુટિ લાવવી પડશે. ઓકે.